નસવાડી તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે ત્યારે ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ અંતર્ગત ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। નસવાડી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા। નસવાડીમાં ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને તમામ પક્ષો દ્વારા તૈયારીના ધમધમતા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે નસવાડી તાલુકામાં કુલ 22 તાલુકા પંચાયતની સીટો અને 5 જિલ્લા પંચાયતની સીટો માટે જંગ જામશે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના તાજેતરમાં જે યોજાવાની છે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું આજે ચૂંટણી કાર્યાલય નસવાડી તાલુકાની અંદર આજે અમે ઉદ્ઘાટન કરીએ છીએ। આ ચૂંટણી કાર્યાલયમાં તમામ અમારા નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે અને જિલ્લા અને તાલુકાના હોદ્દેદારોની સાથે તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, અમારા જિલ્લાના પીઠ આગેવાન ભાવિનભાઈ પટેલ, આદિવાસી મોરચાના પ્રમુખ અરવિંદભાઈ ડુંગરાભેલ, અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ આપણા દિલીપભાઈ ભેલ, મહામંત્રી બંને અમારા રાજુભાઈ રાઠવા, દલસિંહભાઈ ડુંગરાભેલ અને ભારતીય જનતા પાર્ટીના અમારા પીઠ નેતા, યુવા મોરચાના જિલ્લાના મંત્રી અને અમારા ધારાસભ્યના સુપુત્ર આપણે ભૈલુભાઈની ઉપસ્થિતિમાં આજે મેં કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। આ ચૂંટણી કાર્યાલય જ્યાં સુધી ચૂંટણી સંપન્ન ન થાય ત્યાં સુધી આ મધ્યબિંદુના ભાગરૂપે અમે કાર્યાલય શરૂઆત કરી છે।